हेलो फ्रेंड, जय माताजी। आज हूँ तमने कहीश के मशीन में जे सिलाई मशीन है तेमां ऑइल क्या करूँ। हूँ आज तमने होल बतावुं छूं, त्या बधे ऑइल करूँ छूं अने मारुं मशीन परफेक्ट रहे छे के बगड़तुं नथी क्यारे पण। एक आ जग्या छे जे मशीननी उपर छे अने आ नीचे ज्यां आपणे बाबीर राखी छे त्यां होल आपणे ऑइल करवुं ज पड़े। ज्यारे पण आपणे मशीने बेसी त्यारे ऑइल करवुं पड़े छे। एक अने अहींया उपर होल छे त्यां ऑइल करूँ छूं अने एक आ डब्बी जेवुं छे तेमां ऑइल करूँ छूं। एक आ व्हील पासे ऑइल करूँ छूं। आ 3-4 जग्या छे, 4 जग्याए ऑइल करशो तो तमारुं मशीन एकदम फ्री हालशे। अने तमारे जो पगेथी हलावता होय तो जे आपणा पगा छे तेमां ऑइल करवानुं छे એટલે આપણું મશીન એકદમ ફ્રી હાલશે। આ રીતના તમે મશીનની ध्यान રાખશો તો ક્યારે પણ તમારું મશીન બગડશે નહીં। અને હવે આપણે જે રીલ છે દોરો કઈ રીતે મશીનમાં પોડવવો, જો આ રીતના ઉપરથી આપણે રેલ રાખવાની છે અને ઉપરથી આપણે આ રીતના દોરો પરોવશું અને નીચે જે છે તે વારો છે તે વારાને વચ્ચે રાખવાનો છે અને પછી આપણે દોરો પરોવશે। અને પાછો જે આ વ્હીલ આપણે ફેરવશું એટલે જે નીચેનો ઘોડો છે તે ઉપર આવશે અને તેમાં આપણે સોય પરોવવાની છે આ રીતના। અને પછી આપણે હવે એને નીચે જવા દઈશું અને પછી નીચે જવા દઈશું અને પછી આપણે સોય પોડવી લઈશું। આ રીતના આપણે એકદમ જો આવી રીતના રાખશી દોરાને જેમ મેં રાખ્યો છે તો તમારા મશીનમાં એકદમ સરસ સિલાઈ આવશે અને ક્યારે પણ વાંધો નહીં આવે। હવે સોય પોરવી લેશી અને પછી આપણે જે બાબીલ છે એ નીચે કઈ રીતના ભરાવવું એ તમને કહું છું। આ જો નીચેથી દોરો લેવા માટે આપણે ઘોડો ઊંચો કરવો પડે અને દોરાને પકડવો પડે। આ બાબીલ છે તેને આપણે બોબિનમાં નાખી દઈશું આ રીતના અને ખીચીને દોરો બહાર લેશી અને પછી તેને આપણે નીચેથી આ રીતના પેક કરીને અને પછી નીચેથી આપણે તેમાં સંચામાં નાખશી આપણા મશીનમાં આ રીતના। જો નીચેથી આપણે આમ જવા દેશે સંચામાં આ રીતના ઢાંકણા પાસે જો તમને બતાય છે અને ટક અવાજ આવે ને એટલું આપણે બેસાડવાનું છે એને આ રીતના વજન દઈને બેસાડશો એટલે બેસી જાય છે બોબીન। અને પછી આપણે ઢાંકણું એમ ખુલ્લું જ રાખવાનું છે અને આ રીતના આમ કરીને આપણું આવી જશે। હવે દોરો તમને દેખાય એટલા માટે ઢાંકણું ખુલ્લું છે, પછી બંધ કરી દઈશું આપણે। જો આ એક જ રીત ઓલો વ્હીલ ફેરવ્યું ને એક જ વારમાં દોરો ઉપર આવી ગયો છે। હવે તેને આપણે બેને પાછળ જવા દઈશું અને ઢાંકણું બંધ કરી દઈશું અને આ રીતના પછી તમે કપડું રાખી અને સિલાઈ કરી શકો છો ઘોડાને બેસાડીને। આ રીતના જો તમે ઓઇલ કરશો આ 3-4 જગ્યાએ તો તમારું મશીન ક્યારે પણ બગડશે નહીં અને એકદમ સરસ મજાનું ફ્રી હાલશે। જય માતાજી। મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો।